હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારો અમારી ગુજરાતી કુકિંગ ચેનલમાં। તો અહીંયા હું ભરેલા ગુંદાનું શાક બનાવવાની છું। તો અહીંયા હું ભરેલા ગુંદા લીધા છે અને સારી રીતના એક એક કરીને સારી રીતના ધોઈ કાઢ્યા છે પાણીમાં અને ગરાતા કરી મૂક્યા છે। પછી એક એક કરીને હું સારી રીતના એક કપડીથી સાફ કરી દીધા છે। સાફ કરીને પછી એમાંથી એક એક ગુંદામાંથી બધી બી કાઢી દીધી છે દબાવીને। ગુંદામાંથી બી કાઢ્યા પછી અહીંયા હું સારો મસાલો તૈયાર કરવાની છું। તો અહીંયા મસાલામાં હું વધારે કંઈ નથી લેવાની છું, ગાંઠિયા, ધાણો અને કાચા સિંગદાણા। તો અહીંયા પહેલાં ધાણાને વાટી લીધો છે, પછી ગાંઠિયાને અને છેલ્લે સિંગદાણા વાટ્યા છે। બધું ત્રણેય એકસાથે મિક્સ કરીને આદું, લસણ અને મરચાંનો લીલો મસાલો વધારે નાખ્યો છે અને પછી ઉપરથી હળદર, મીઠું તમે સ્વાદ પ્રમાણે જેટલા મસાલો હોય એટલા સ્વાદ પ્રમાણે નાખી શકો છો। પછી ગરમ મસાલો, ધાણા પાવડર બધા મસાલા આપણા જે કિચનમાં યુઝ થાય તે મિક્સ કરીને બધો મસાલો હાથે મસળી નાખવાનો। બધા સારી રીતના મસળાઈ ગયા પછી થોડું ટેસ્ટ પણ કરી લેવાનું, મીઠું, ખારું, મોરું કેવું બન્યું તે હિસાબે। અને પછી અહીંયા એક એક કરી ગુંદામાં સારી રીતના બધો મસાલો આપણે જે રેડી કર્યો છે એ બધો આપણે હાથ વડે સારી રીતના ભરી લઈશું। ભરી લયા પછી ઓઇલને આપણે ગરમ કરી લઈશું અને એક એક કરીને આપણે ગુંદાને ફ્રાય કરીશું। અહીંયા બહુ ઘણા ગુંદા હતા તો મેં અડધા ભાગ કરીને થોડા રીતના મેં ફ્રાય કર્યા હતા ગુંદાને। પછી એને એક એક કરીને ચારવતા ગયા, એક બાજુ ફ્રાય થયા અને પછી બીજી સાઈડ પણ ફેરવતા ગયા। આ રીતના મેં બધા ગુંદાને ફ્રાય કરી લીધા। તમે કેવી રીતના ગુંદાનો મસાલો બનાવો છો અને કેવી રીતના બનાવો છો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અમે તો બધા ગુંદા આ રીતના ભરીને આ રીતના ગુંદાનો મસાલો કરીએ છીએ અને બનાવીએ છીએ। વરસમાં એકવાર ખાવા મળે છે તો બહુ ટેસ્ટ લાગે છે। ગુંદાનું અઠાણું પણ બને છે। અમે કાચા ગુંદા હતા એનું અઠાણું પણ બનાવ્યું હતું। અઠાણું પણ બહુ સરસ લાગે છે। પછી મેં એને આ ગુંદાનું શાક જો તમે રાત્રે બનાવી અને સવારે વાસી શાક ખાશો ને તો પણ એટલું ટેસ્ટી લાગશે ને, ચોખાના રોટલા સાથે તો વાત જ જવા દો, એટલું ટેસ્ટ લાગે છે ને શાક ગુંદાનું। તો આ રીતના હું ગુંદા તૈયાર કરી લીધા હતા અને શાક પણ રેડી થઈ ગયું હતું। તો કેવું બન્યું શાક કોમેન્ટ કરીને જણાવજો અને સારું લાગ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મારી ચેનલને। અને મને જણાવજો કોમેન્ટ કરીને કેવું શાક બન્યું છે। તમે કેવી રીતના બનાવો છો એ પણ કોમેન્ટ કરીને જરૂરથી બનાવજો અને તમે પણ આ રેસીપી જોઈ જરૂરથી બનાવજો। કેવી રેસીપી લાગી તે પણ જરૂરથી જણાવજો।